મિત્રો આ સિવિલ રોડ છે, ત્યાં ઘણા ટાઈમથી આ પ્રભુજી નજરે પડે છે ને અહીંયા પડી રહ્યા હોય છે. તો વિજયભાઈની બી નજર પડી હતી કે એક પ્રભુજી છે ને જોઈએ હવે નારસિંહભાઈ પૂછપરછ કરે છે કે શું છે એમને. मैं आपको ले जाऊंगा, आपको वहाँ रहने के, खाने की, सोने की सब सुविधा मिलेगी, आपकी दवाई होगी, सब होगा. आपको अभी तकलीफ भी है, बीमार भी हो ने, क्या तकलीफ है? आपको चलने में भी तकलीफ पड़ती है ना, सब दवाई हो जाएगी. आपको मस्त सोने का पलंग मिलेगा, गद्दा मिलेगा, गर्म कंबल मिलेगा ओढ़ने का, सुबह चाय नाश्ता, दोपहर को खाना, शाम को खाना. महसाना हाँ तो ठीक हो जाओगे तो छोड़ देंगे आपके घर. बोलो મિત્રો બહુ ખરાબ પરિસ્થિતિમાં અહીંયા પડ્યા રહે છે. કોણે હા નાસિરભાઈ અમને લઈ લો, કેમકે અમને બીમાર છે, એમને દવા બવા ઠીક કરાવો. ઠીક છે. શું નામ છે તમારું? સીનો? ટીનો? ટીનો બચપનથી બધા ટીનો કહે છે. વિજયભાઈ આવવાનું કહે છે એમને. હા બરાબર. મિત્રો અંબર સિનેમાનું બતાવે છે પણ મોટા ભાઈ છે એવું કહે છે, પણ પરિવારમાં અત્યારે એમના લગ્ન તો કરેલા નથી, એમ તો માથું બી જોઈ શકો છો તમે. चलो खड़े हो जा, खड़े हो जा. हाँ बस चक्कर आई जाए. પકડી લો નાસિરભાઈ, એમને પકડો, એમને મૂકી દો, એમને પકડો. રાતે મૂકી જાય છે આમ, સિવિલ વાળા મૂકી જાય રાતે. હા મિત્રો પબ્લિકનું કહેવું એવું છે કે સિવિલ હોસ્પિટલમાં જે આ રીતે બિનવારસીને કોઈ 108 દ્વારા જેવો હમણાં એક જણને મોકલ્યો છે તે રીતે મોકલેલો હોય તો કે સિવિલમાંથી જ આ લોકો કંઈક રાતે મોકલી દે છે. હવે એવું પબ્લિકનું કહેવું છે કે આ લોકોને રાતે રિક્ષામાં કે ગમે તે વાહનમાં એ લોકોને મૂકી જાય છે રાતે. તો મિત્રો આવડી મોટી સંસ્થા છે સિવિલ હોસ્પિટલ, એશિયા ખંડ નંબર 1 હોસ્પિટલ છે. તો આજે પબ્લિક જો એમના વિશે આવી વાત કરે તો બહુ ખોટી વાત કહેવાય, માટે એ લોકોને બી થોડું ધ્યાન આપવું જરૂરી છે. બાકી જે સંસ્થાઓ છે, આશ્રમો છે, એ એમનું કામ તો કરી જ રહ્યા છે. ની સેવા ભાવે એ લોકો એમનું કામ પૂર્ણ કરી રહ્યા છે. મિત્રો આ અપનાગર આશ્રમની ગાડી છે અને ઊંઘતામાં અપનાગર આશ્રમ આવેલું છે. હાલ જ અમે આગળથી એક ભાઈ બહુ ખરાબ કન્ડિશનમાં પડેલા હતા, તો એમનો વિડીયો તો અમે લીધો નથી, એમને આપણે સિવિલ હોસ્પિટલ ખાતે મોકલ્યા છે. તો પબ્લિકનું કહેવું એવું છે કે આ રીતે કોઈ મોકલે એટલે એ બીજા દિવસે સવારે કે સાંજે બહાર જ હોય. પણ એ તો અમને બી ખબર છે કે આ થતું જ હોય છે આવું બધું, પણ ખરેખર સુધાર લાવવાની જરૂર છે. સિવિલ હોસ્પિટલમાં બિનવારસી જે કેસ જતા હોય છે એ બાબતે એ લોકોને એક સ્પેશિયલ ટીમ મૂકવાની જરૂર લાગે છે. કારણ કે આવા જે બિનવારસી હાલતમાં જુઓ તમે કઈ રીતે આ પડી રહ્યા હતા અહીંયા,
આવી જગ્યાએ આ ગટર છે અને ગટરની બાજુમાં આ ભાઈ કેટલા સમયથી પડ્યા હશે, એમની હાલત તમે જુઓ. કેવી હાલત છે એમની. ખરેખર ધન્ય કહેવાય આ આશ્રમવાળાને, જે સ્ટાફ છે એમના અને જે આશ્રમમાં હોય એ લોકોને. બહુ જ મોટું એ લોકો કાર્ય કરી રહ્યા છે, નિસ્વાર્થની સેવા આપી રહ્યા છે. આવા લોકોને રસ્તા ઉપરથી લઈ આશ્રમ સુધી પહોંચાડી ત્યાં એમને સ્વસ્થ કરી પૂરેપૂરી એ લોકોને ટ્રીટમેન્ટ અપાવી અને સાજા કરી અને એ લોકોના પરિવારને સોંપે છે, અથવા પરિવાર ના હોય તો આજીવન એ લોકો રાખે છે. તો હવે નાસિરભાઈ પોલીસ સ્ટેશન જઈશું. ઓકે, ચલો વિજયભાઈ પોલીસ સ્ટેશન જઈએ હવે. ઓકે, શાહીબાગ પોલીસ સ્ટેશન આવી ગયા. નાસિરભાઈ આગે ખડી રખતે. એમનું નામ તો મિત્રો શાહીબાગ પોલીસ સ્ટેશન ખાતે અમે પહોંચી ગયા છીએ અને હવે પ્રભુજીનું વેરિફિકેશન કરવા અંદર જઈશું અમે. થઈ ગયું વેરિફિકેશન નાસિરભાઈ? ચલો, ઠીક છે. તો હવે સેવા ઉપચાર હેતુ લઈ જાઓ. આપની સારામાં સારી સેવા છે ભાઈ આપના આશ્રમની. એક મિનિટ નીરવભાઈ, એમનો લેવા દો તો એક વિડીયો. થોડા આગળ જાઓ ને હજુ નીરવભાઈ. બાય. તો મિત્રો ઉમતા આપનાગર આશ્રમ ખાતે ગાડી હવે રવાના થાય છે અને આ રીતે આપના બી નજરમાં જો કોઈ પ્રભુજી દેખાય તો પ્લીઝ અમારો કોન્ટેક કરજો. 98 791 84 294. મિત્રો એક આંગળી ચીંધવાથી પ્રભુજીનું જીવન બદલી શકે છે, માટે આપ થોડો સમય કાઢી અને આ રીતે કોઈની મદદ કરો મિત્રો. ઘણું પુણ્યનું કામ થશે, મળશે આપણને પુણ્ય મળશે બહુ. તો હવે ચલો, અમારે સ્કૂલ વર્ધીનો બી ટાઈમ થઈ ગયો છે. ફ્રી ટાઈમમાં અમે આ રીતે સેવા કાર્ય આપતા જ રહીએ છીએ. જય માતાજી, જય દ્વારકાધીશ મિત્રો.